નમસ્તે. જીવ વિજ્ઞાનના પાયામાં રોબર્ટ હુક એ એક અગત્યનું નામ છે. એમણે બુચના વૃક્ષની છાલમાં એક માઇક્રોસ્કોપિક અવલોકન કર્યું અને અવલોકન દરમિયાન એમને એમાં ખાના ખાના જેવી રચના જોવા મળી. આ રચના છે એ સામાન્ય રીતે એ સમયે આ ઘટના બહુ સામાન્ય હતી અને એમાં જે વૃક્ષોની છાલમાં જે ખાના ખાના જેવી રચના હતી એને સૌ પ્રથમ વખત રોબર્ટ હુકે કોષ એવું નામ આપ્યું, જેને ઇંગ્લિશમાં આપણે સેલ કહીએ છીએ. હવે આનું માઇક્રોસ્કોપિક અવલોકન અને એમાં વધારે આગળની બાજુએ જે પણ કાંઈ થયું એના માટે જવાબદાર છે આ માઇક્રોસ્કોપ જેવી રચના. તો એ માઇક્રોસ્કોપ વિશે સમજાવશે આ 5મા ધોરણના મહાવીરભાઈ. આ માઇક્રોસ્કોપ છે. આનો ઉપયોગ વનસ્પતિના પર્ણનો થાય છે, અભ્યાસ થાય છે અને વૃદ્ધના અંગોનો અભ્યાસ પણ થાય છે. આ શરૂઆતનો માઇક્રોસ્કોપ છે અને અત્યારના સમયમાં કેટલા બધા માઇક્રોસ્કોપ આવી ગયા છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે. થેન્ક યુ.